નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન એજ્યુકેશનની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગણિત અને એકમ કસોટીના પ્રશ્ન બેંકનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે, માટે વિડિયો પૂરો જોજો। જે આજે તારીખ 4/1/2025 ના રોજ લેવાઈ ગઈ છે તે એકમ કસોટીનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીએ। તેમાં સમય 1 કલાક હતો, જેના પ્રકરણ હતા 7 અને 8, કુલ ગુણ છે 25। ચાલો જોઈએ આપણે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ। પહેલું છે જોડકા જોડવાના છે, કોઈ પણ એક છે, કુલ ગુણ 5 છે। ચાલો જોઈએ। અહીં આપણે જોઈએ પહેલાની અંદર શું આવશે? ડી આવશે, કેટલા? આ 5। બીજાની અંદર જોઈએ તો શું આવશે? 3/4 છે, માટે શું આવશે? એ। ત્યારબાદ ત્રીજાની અંદર 8/1000 છે, તો એની અંદર આવશે ઈ છે, તે આવશે આપણો ઉત્તર। ત્યારબાદ ચોથાની અંદર છે 5/2, તો તેની અંદર આવશે બી। ત્યારબાદ પાંચમું છે તેની અંદર આવશે સી। હવે આપણે બીજું જોઈએ જોડકું, એમાં અ અને બ રહેવાના છે, તો તેની અંદર જોઈએ આપણે કે પહેલાની અંદર આવશે સી આવશે મિત્રો, અહીં જોઈ શકો છો પહેલાની અંદર મિત્રો પહેલાની અંદર સી છે। બીજાની અંદર જોઈએ તો કે એ, ત્રીજાની અંદર બી આવશે, ચોથાની અંદર ઈ આવશે, પાંચમાની અંદર તો કે ડી આવશે, 7.25 છે। હવે આપણે ત્યારબાદ આપણે ત્રીજું જોઈએ, વિભાગ અ અને વિભાગ બ છે, તેની અંદર પહેલું છે 2/10, તો તેની સામે આવશે શું? તો કે સી, ઓપ્શન નંબર સી, 0.2। ત્યારબાદ બીજું છે 225/100 છે, તો તેની અંદર આપણે જોઈએ તો ઉત્તર શું આવશે આપણો? તો કે ઓપ્શન નંબર એ આપણો સાચો ઉત્તર રહેશે। ત્યારબાદ ત્રીજું છે 4484/1000 છે, તો તેની અંદર શું આવશે? તો કે બી છે, તે આવશે। ત્યારબાદ આપણે ચોથું જોઈએ તો કે 4/5 છે, તો તેની અંદર આવશે ઈ છે, આપણો ઉત્તર રહેશે। ત્યારબાદ પાંચમાની અંદર જોઈએ તો ડી આવશે। ઓકે, હવે આપણે ચોથું જોડકું છે તે જોઈએ, તેની અંદર શું આપેલું છે? વિભાગ એ અને વિભાગ બી આપેલો છે। ચાલો જોઈએ। તેની અંદર પહેલું છે 2/5/100 છે, તો તેની અંદર આપણે શું ઉત્તર આવશે જોઈએ, તો કે જે 5/100 છે તેની અંદર આવશે ઈ, શું છે? ઈ 0.05 છે। ત્યારબાદ જોઈએ કે બીજું છે 27/1000 છે, તો તેની અંદર આવશે ડી છે, આપણો ઉત્તર રહેશે। ત્યારબાદ છે 3/20 છે, તેની અંદર એ આવશે। ત્યારબાદ જોઈ શકો છો ચોથું છે 3/5 છે, તેની અંદર બી આવશે। ત્યારબાદ પાંચમું છે 1/1000, તેની અંદર સી આવશે। ઓકે, હવે આપણે પાંચમું જોડકું જોઈએ, વિભાગ અ અને વિભાગ બ છે, તેની અંદર આપણે પહેલું છે 81/1000 આપેલા છે, તેની અંદર આવશે સી, આપણો સાચો ઉત્તર રહેશે। ત્યારબાદ બીજું છે 3/2 છે, તેની અંદર ઈ આપણો સાચો ઉત્તર રહેશે। ત્યારબાદ 2000/25 છે, તેની અંદર 2025/100 આપેલા છે અહીં, તેની અંદર શું આવશે? તો કે ત્રીજાની અંદર ડી આવશે। ચોથાની અંદર 2/5 છે, તેની અંદર એ આવશે। પાંચમાની અંદર જોઈએ તો બી આવશે। હવે આપણે અહીં જોઈ શકો છો આપણે પ્રશ્ન નંબર 2 છે, આપેલા દાખલા ગણવાના છે। ઓકે, તેની અંદર આપણે પહેલો દાખલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો બધા ગણીએ। આ 2 ગુણના માર્ક્સમાં પૂછાયેલા છે દાખલા। પહેલું છે 5/7 વત્તા 3/7। ચાલો જોઈએ।
અહીં પહેલો દાખલો છે 5/7 અને 3/7 છે. સૌપ્રથમ આપણે 5 વત્તા 3/7 કરીશું એટલે આપણું ઉત્તર શું બનશે તો કે 8/7. બીજું જોઈએ કે 3/8 માઇનસ 1/8. તો સૌપ્રથમ 3/1 લખીશું અને છેદમાં આપણે 8 લખીશું એટલે કે 2/8 આપણે ઉત્તર મળી જાય છે. ઓકે, ત્યારબાદ આપણે ત્રીજું જોઈએ કે 2/5 વત્તા 3/5 બરાબર 2 વત્તા 3/5. ઉત્તર જોઈએ 5/5. ત્યારબાદ ચોથું છે 4/9 માઇનસ 2/9 બરાબર 4 માઇનસ 2/9 આવશે એટલે ઉત્તર શું બનશે તો કે 2/9 બનશે. ત્યારબાદ આપણે પાંચમું જોઈએ કે 1/3 વત્તા 2 1/3 છે એટલે આપણે સૌપ્રથમ લખીશું 4/3 વત્તા 7/3 બરાબર 4 પ્લસ 7/3 બરાબર 11/3. ત્યારબાદ આપણે બીજો છે બ છે દાખલા ગણો કોઈ પણ એક. અહીં 3 ગુણના પૂછાવા ગયેલ છે તેનો આપણે આ સંપૂર્ણ સોલ્યુશન જોઈએ એટલે પહેલો દાખલો છે 5/3 વત્તા 6/5 છે. ચાલો જોઈએ. હવે આપણે તેનો પહેલો જોઈએ કે 5/3 વત્તા 6/3 છે અને લસા મળશે આપણે 15 મળશે. આપણે કરીશું 5 × 5 છેદમાં 3 × 5 વત્તા 6 × 3 5 × 3 કરીશું. 25 વત્તા 18 મળશે છેદમાં આપણે 15 લખીશું એટલે આપણું ઉત્તર શું બનશે તો કે 43/15 એ આપણો સાચો ઉત્તર રહેવાનો છે. હવે આપણે બીજું જોઈએ કે 1 જોઈ શકો છો 1 1/2 વત્તા 1 1/3 એનો 3/2 વત્તા 4/2 જોઈશું. એનો લસા કેટલો મળશે 6 મળશે જોઈ શકો છો તમે. હવે આપણે જોઈએ આગળનું સ્ટેપ 2 × 3 છેદમાં 2 × 3 કરીશું. ત્યારબાદ વત્તા નિશાની કરીશું 4 × 2 છેદમાં 3 × 2 કરીશું. 9/6 અને 8/6 એટલે કે 9 પ્લસ 8/6 એટલે આપણો ઉત્તર શું બનશે કે 17/6 એ આપણો સાચો ઉત્તર બને છે. હવે આપણે ત્રીજું જોઈએ 12/15 માઇનસ 1/2 છે. લસા કેટલો મળશે 10 મળશે. હવે આપણે જોઈએ 12 × 2 છેદમાં 5 × 2 માઇનસ 1 × 5 છેદમાં 2 × 5 છે. 24/10 થશે માઇનસ 5/10. ઉત્તર શું બનશે 24 માઇનસ 5 છેદમાં 10 એટલે ઉત્તર શું બનશે તો કે 19/10. આ બંનેની બાદબાકી કરીએ એટલે 19 અને છેદમાં 10 બની જાય છે. હવે આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ છે. તેની અંદર 2/3 વત્તા 3/2 છે. લસા કેટલો મળશે 10 મળશે એટલે કે 2 × 2 છેદમાં 5 × 2 વત્તા 3 × 5 છેદમાં 2 × 5 થશે એટલે કે 4/10 વત્તા 15/10 એટલે ઉત્તર શું બને છે તો કે 19/10. હવે આપણે પાંચમું જોઈએ કે 2/3 માઇનસ 1/5 લસા કેટલો મળશે 15 મળશે. ઓકે, તો કે 2/5 છેદમાં 3 × 5 માઇનસ 1 × 2 છેદમાં 5 × 3 એટલે કે 10 માઇનસ 3 છેદમાં 15. ઉત્તર શું બનશે આપણો તો કે જોઈ શકો છો તમે 7/15 બનશે. ઓકે, હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ તો કે નીચેના અપૂર્ણાંકની સરખામણી કરો અને યોગ્ય સંકેત ઉમેરવાના છે. અહીં ગ્રેટર ધેન બરાબર અને લેસ ધેન નો ઉપયોગ કરવાનો છે અને અહીં ચોરસ કોષ્ટકની અંદર દર્શાવવાના છે. તેના ગુણ છે 5. જોઈએ આપણે પહેલાની અંદર 7/2 ચોરસ છે. ત્યારબાદ 3/8 છે. જોઈએ અહીં જોઈ શકો છો પહેલાની અંદર તો કે ગ્રેટર ધેન આવશે. ત્યારબાદ બીજાની અંદર ઇક્વલ આવશે. ત્યારબાદ ત્રીજાની અંદર તો કે લેસ ધેન આવશે. ત્યારબાદ જોઈએ ચોથાની અંદર શું આવશે તો કે લેસ ધેન આવશે. પાંચમાની અંદર આવશે લેસ ધેન આવશે લેસ ધેન. ત્યારબાદ છઠ્ઠાની અંદર ગ્રેટર ધેન આવશે. ત્યારબાદ સાતમાની અંદર તો કે ઇક્વલ આવશે એટલે કે સમાન છે.
ત્યારબાદ 8માની અંદર શું આવશે તો કે લેસ ધેન આવશે, ત્યારબાદ 9માની અંદર ઇક્વલ આવશે, 10માની અંદર શું આવશે ઇક્વલ આવશે એટલે કે સમાન છે બરાબર આવશે, 11ની અંદર બરાબર આવશે, 12ની અંદર તો કે લેસ ધેન આવશે, 13ની અંદર તો કે ઇક્વલ આવશે, 14ની અંદર ગ્રેટર ધેન આવશે, 15ની અંદર લેસ ધેન આવશે. અહીં જોઈ શકો છો તમે આપણે બધા જ સંકેતોનો ઉપયોગ કરી લીધો છે. હવે આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ. પ્રશ્ન નંબર 4 છે અ છે, દાખલા ગણવાના છે. અહીં પેલું છે ધવલે 2.5 મીટરની રિબિન ખરીદી, સોહિલે 3.4 મીટરની રિબિન ખરીદી. તો બંને કુલ કેટલી લાંબી રિબિન ગોતવાની છે? શું ગોતવાની છે? લાંબી રિબિન ખરીદી કહેવાય. ચાલો જોઈએ ઉત્તર જોઈએ. કુલ રિબિન બરાબર 2/5 વત્તા 3/4 બરાબર 2 ગુણ્યા 4 છેદમાં 5 ગુણ્યા 4 વત્તા 3 ગુણ્યા 5 છેદમાં 4 ગુણ્યા 5 છે. 8/20 વત્તા 15/20 છે. 8 વત્તા 15 છેદમાં 20 છે. જોઈએ 23/20 મીટર. ત્યારબાદ બીજા દાખલાની રકમ જોઈએ કે વૈભવને જન્મદિન નિમિત્તે 2 1/3 ચોકલેટ અને અશોકને 1 1/3 ચોકલેટ આપવામાં આવી. તો બંને વચ્ચે કુલ કેટલી ચોકલેટ આપવામાં આવી હશે? ચાલો જોઈએ. અહીં જોઈ શકો છો કે કુલ ચોકલેટ બરાબર 2 1/3 વત્તા 1 1/3 છે. બરાબર જોઈએ 5/2 વત્તા 4/3. ઉત્તર જોઈએ 5 ગુણ્યા 3 છેદમાં 2 ગુણ્યા 3 વત્તા 4 ગુણ્યા 2 3 ગુણ્યા 2 છે. 15/6 વત્તા 8/6 બરાબર 23/6. હવે આપણે પ્રશ્ન નંબર 3 છે. શોભાએ 11/12 મીટર લાંબી દોરીમાંથી 3.4 મીટર લાંબી દોરી કાપી લીધી. તો હવે કેટલી દોરી બાકી રહી? ચાલો જોઈએ. અહીં આપેલ છે કે બાકી રહેલ દોરી બરાબર 11/12 - 3/4. 11/12 બરાબર 3 ગુણ્યા 3 છેદમાં 4 ગુણ્યા 3. 11/12 - 9/12. ઉત્તર છે 11 - 9/12 બરાબર 2/12 માટે 1/6 મીટર બનશે. અહીં મિત્રો આને આપણે છેદ ઉડાડીને જોઈએ તો શું બનશે તો કે 1/6 મીટર બનશે. ચોથાની અંદર જોઈએ કે નંદિની સવારે 2.5 કિમી અંતર ચાલી, સાંજે 7/10 કિમી અંતર ચાલી. તો કેટલું અંતર ચાલી તે આપણે ગણતરી કરવાની છે. ચાલો ગણતરી કરીએ. આપણે કુલ કાપેલું અંતર જોવાનું છે. બરાબર જોઈએ આપણે કે 2/5 વત્તા 7/10 2 ગુણ્યા 2/5 ગુણ્યા 2 વત્તા 7/10 4/10 વત્તા 7/10 બરાબર 4 વત્તા 7/10 11/10 કિમી ચાલી હશે. કે હવે આપણે પ્રશ્ન નંબર 4 છે દાખલા ગણવાના છે. કોઈ પણ એક છે ગુણ છે, બે માર્ક્સના પૂછાય છે મિત્રો. હવે આપણે એનો પહેલો જોઈએ છીએ કે રાહુલે 2/5 ભાગનો પીઝા ખાધો અને મેહુલે 1/5 ભાગનો પીઝા ખાધો. તો બંને મળીને કેટલા પીઝા ખાધા હશે? ચાલો ગણતરી કરીએ. અને અંદર જોઈએ પેલો કે કુલ ખાધેલ પીઝા બરાબર 2/5 વત્તા 1/5 બરાબર 2 વત્તા 1/5 બરાબર 3/5. ત્યારબાદ આપણે બીજો દાખલો જોઈએ. છોટા ભીમે એક લાડુમાંથી 1/3 ભાગનો લાડુ ખાધો. તો કેટલો લાડુ બાકી રહેશે? ચાલો જોઈએ. આપણે ગણતરી કરીએ કે બાકી રહેલ લાડુ 1 - 1/3 જોઈએ 1/1 - 1/3. અહીં મિત્રો માઇનસની નિશાની છે. 1 ગુણ્યા 3/1 ગુણ્યા 3 - 1 અહીં માઇનસ નિશાની છે. 3/3 - 1/3 એટલે કે 3 - 1/3 બરાબર 2/3. હવે આપણે ત્રીજું જોઈએ કે શાળામાં પાણીની આખી ટાંકી ભરેલી હતી. તેમાંથી 1/4 ભાગની ટાંકી ખાલી થઈ ગઈ. તો હવે કેટલી ટાંકી ભરેલ ગઈ હશે? અહીં આપણે જોઈએ કે બાકી રહેલ ટાંકી તો કે 1
-1/4 લઈશું આપણે. 1/1 -1/4 છે. 1/4/1/4 1/1/4 4/4 -1/4 છે. તો ઉત્તર શું બનશે? તો કે 3/4 એ આપણો સાચો ઉત્તર બનશે. ઓકે, હવે આપણે પ્રશ્ન નંબર 5 છે, યોગ્ય વિકલ્પની મદદથી ખાલી જગ્યા પૂરો. 5 ગુણ. તેની અંદર જોઈએ આપણે. પહેલી ખાલી જગ્યા છે 20 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા, તો કે 0.20 રૂપિયા. ત્યારબાદ બીજું છે 75 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા, તો કે 0.75. ત્યારબાદ આપણે જોઈએ કે ત્રીજું છે 2 રૂપિયા અને 40 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા, તો કે 2.40 આ ઉત્તર રહેશે મિત્રો. ત્યારબાદ ચોથું છે 3/325 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા, તો કે 3.25. પાંચમાની અંદર 25 સેમી છે, તો શું આવશે? તો કે 0.25. ત્યારબાદ છઠ્ઠાની અંદર 219 સેમી છે, તો તેની અંદર આવશે 2.19. સાતમાની અંદર 1 મીટર અને 35 સેમી છે, તો શું આવશે? તો કે 1.35 આવશે. આઠમાની અંદર 12 મીમી છે, એટલે કે 1.2 આવશે. નવમાની અંદર 7 મીમી છે, તો ખાલી જગ્યા સેમી થાય છે, તો કે 0.7 થાય છે. ત્યારબાદ દસમાની અંદર તો કે 132 મીમી બરાબર ખાલી જગ્યા સેમી થાય, તો કે 13.2. ત્યારબાદ 11માની અંદર જોઈએ આપણે, તો શું છે 3 મીટર છે, તો કેટલા ખાલી જગ્યા કિમી થાય છે? કિમી કરવાના છે, તો 11 ની અંદર આવશે 0.003 આવશે. 12 ની અંદર 82 સેમી બરાબર ખાલી જગ્યા મીટર છે, તો 0.82 આવશે. 13માની અંદર આવશે 0.1 આવશે કિગ્રા. 14 ની અંદર 2340 ગ્રામ છે, તો ખાલી જગ્યા કિગ્રા થાય છે, તો શું આવશે? 2. આ આવશે મિત્રો. ત્યારબાદ 15માની અંદર 3 કિગ્રા અને 700 ગ્રામ છે, તો ખાલી જગ્યા કિગ્રા થાય, તો કે 3.7 કિગ્રા થશે મિત્રો. આ 3.7 કિગ્રા થશે. જો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.